હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાતમાં જે સરકારી 4 ભરતી ચાલી રહી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું, જેમાં સુરત મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની ભરતી તેમજ પંચાયત વિભાગમાં વર્ક આસિસ્ટન્ટની ભરતી તથા ગુજરાત પંચાયતી વિભાગમાં ટ્રેઝરની ભરતી તથા ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની જે ભરતી ચાલી રહી છે તેના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે ગુજરાત સરકારની દરેક ભરતી તેમજ ગુજરાત સરકારની દરેક યોજના વિશે માહિતી મેળવવા માટે હવે તમારે એક જ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી તમને ગુજરાત સરકારની દરેક ભરતીની તેમજ દરેક યોજનાની માહિતી મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળમાં જે ભરતી આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં પહેલા વાત કરશું। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની વર્ક આસિસ્ટન્ટ વર્ગની કુલ 944 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા ઓનલાઈન અરજીઓ પત્ર મંગાવવામાં આવેલા છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। અને ફોર્મ ભરવાની વેબસાઇટની વાત કરીએ તો ojas.gujarat.government.in પર તમારે ફોર્મ ભરવાના રહેશે અને ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની દર્શક મિત્રો આપણે વિડીયોમાં વાત કરીએ તો 17/5/2025 બપોરના 3 વાગ્યાથી ફોર્મ ભરવાના શરૂ થાય છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 10/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ। હવે દર્શક મિત્રો, જે જગ્યાઓ છે જિલ્લાવાર જગ્યાઓ તેની આપણે વિડીયોમાં વાત કરી લઈએ તો સૌપ્રથમ આપણે અમદાવાદ જિલ્લો આપેલો છે, તો અમદાવાદમાં 39 જગ્યા છે, અમરેલીમાં પણ 39 જગ્યા છે, ત્યાર પછી આણંદમાં 19 જગ્યા છે, અરવલ્લીમાં 34 જગ્યા છે, બનાસકાંઠામાં 129 છે, ભરૂચમાં 30 જગ્યા છે, ભાવનગરમાં 54 છે, બોટાદમાં 8 છે, છોટાઉદેપુરમાં 11, દાહોદમાં 24, દેવભૂમિ દ્વારકામાં 10 જગ્યા છે, ડાંગમાં 19 જગ્યા છે, ગાંધીનગરમાં 6 છે, ગીર સોમનાથમાં 8 જગ્યા છે, જામનગરમાં 1 છે, ત્યાર પછી જૂનાગઢમાં 14 જગ્યા છે, કચ્છમાં 20 જગ્યા, ખેડામાં 25 જગ્યા, મહીસાગરમાં 16 જગ્યા, મહેસાણામાં 45 જગ્યા, મોરબીમાં 4, નર્મદા 6, નવસારી 38, પંચમહાલમાં 37, પાટણમાં 61, પોરબંદર 6, રાજકોટમાં 40 જગ્યા, સાબરકાંઠામાં 53 તેમજ સુરતમાં 36, સુરેન્દ્રનગરમાં 52, તાપીમાં 18 ને વડોદરામાં 30, વલસાડમાં 62, આમ કુલ 944 જેટલી જગ્યાઓ છે, જે અહીંયા સ્ક્રીનમાં આપેલી છે, તમે દર્શક મિત્રો જોઈ શકો છો। તો આ જે 944 જગ્યા પર વર્ક આસિસ્ટન્ટની ભરતી કરવાની ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે દર્શક મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે પરીક્ષા ફીની વાત કરીએ તો ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા ઉમેદવારોને પરીક્ષા ફી ભરવાની છે, જેને 100 રૂપિયા ફી ભરવાની છે અને બેંક ચાર્જના જે એક્સ્ટ્રા વધારે રૂપિયા થાય તે પણ ભરવાના છે। અને ત્યાર પછી અનુસૂચિત જાતિ ST, અનુસૂચિત જનજાતિ SC તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર એટલે કે OBCના જે ઉમેદવારો છે તેમને કોઈ પણ ફી ભરવાની રહેતી નથી, એટલે કે આ ભરતીમાં ફી પેટે જ પૈસા ભરવાના નથી। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે વયમર્યાદાની છૂટછાટની વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે, પરંતુ વધુમાં વધુ 45 વર્ષ થવા જોઈએ, એથી વધારે વર્ષ થતા હોય તો તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે નહીં। ત્યાર પછી અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, તેમને પણ મહત્તમ 45 વર્ષ થવા જોઈએ, એથી વધારે ન થવા જોઈએ। અને અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તેમને વધુમાં વધુ 10 વર્ષ છૂટછાટ આપવામાં આવે, પરંતુ મહત્તમ 45 વર્ષ થવા જોઈએ, તેનાથી વધારે વર્ષ થવા ન જોઈએ, અન્યથા તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે નહીં। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો, જે પોસ્ટનું નામ છે વર્ક આસિસ્ટન્ટ ક્લાસ 3ની પોસ્ટ છે, તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, તેમજ કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ, નોલેજ હોવું જોઈએ, ગુજરાતી તેમજ હિન્દીનું જ્ઞાન ધરાવતા હોય છે, તે લોકો આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે। તો દર્શક મિત્રો, આ એક વર્ક આસિસ્ટન્ટની ભરતી હતી, જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવી છે, જેના ફોર્મ આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો જે પણ મિત્રો ડિપ્લોમા ઇન સિવિલ કરેલું હોય તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે। ત્યાર પછી આપણે ટ્રેસરની જે ભરતી આવી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ તો દર્શક મિત્રો, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, હવે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની બીજી ભરતી છે ટ્રેઝરની, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ટ્રેઝર વર્ગ 3ની જે ભરતી છે તેમાં કુલ જગ્યા 245 જેટલી જગ્યાઓ છે અને ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો તેમાં પણ 17/5/2025ના રોજ એટલે કે આજથી 3 વાગ્યાથી ફોર્મ ભરવાના શરૂ થાય છે અને ફોર્મ ભરવાની અંતિમ તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો 10/6/2025 રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। અને પરીક્ષા ફીની વાત કરીએ દર્શક મિત્રો તો જે જનરલ કેટેગરીના
ઉમેદવારો છે તેમને 100 રૂપિયા ફી ભરવાની છે અને ઓનલાઈન સર્વિસનો ચાર્જ જે થાય તે વધારાનો ભરવાનો રહેશે। અને ફોર્મમાં ફી ભરવાની તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો 22/5/2025 બપોરના 15 કલાકથી તે 10/6/2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મની ફી છે તે તમે ભરી શકશો। ત્યાર પછી દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જિલ્લાવાર જે ભરવાની જગ્યાઓ છે તે અહીં સ્ક્રીનમાં આપેલું છે તે આપણે જોઈ લઈએ। જિલ્લાવાર જગ્યાઓ જે ભરવાની છે તેમાં અમદાવાદ છે તે 10 છે, અમરેલી 7 છે, આણંદ 4 છે, અરવલ્લીમાં 9 છે, બનાસકાંઠા 17, ભરૂચ 10 છે, ભાવનગર 13 છે જે તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો। જુનાગઢ 15 છે, કચ્છમાં 12 જેટલી જગ્યાઓ છે, રાજકોટમાં 15 જગ્યાઓ છે, સુરેન્દ્રનગરમાં 15 જગ્યાઓ છે। દર્શક મિત્રો સૌથી વધારે બનાસકાંઠામાં 17 જગ્યાઓ છે, ત્યાર પછી સુરેન્દ્રનગર ને રાજકોટ જુનાગઢમાં 15 જગ્યાઓ છે। આમ કુલ 245 જેટલી જગ્યાઓ છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સૌપ્રથમ આપણે પોસ્ટનું નામ છે ટ્રેઝર ક્લાસ 3ની પોસ્ટ છે અને તેમાં પણ મિનિમમ 2 યર સર્ટિફિકેટ ઇન સિવિલ ડ્રાફ્ટમેન એટલે કે ઓછામાં ઓછા 2 વર્ષનો જે કોર્સ આવે સિવિલ ડ્રાફ્ટમેનનો તે કરેલો હોવો જોઈએ અને બેઝિક કોમ્પ્યુટર નોલેજ ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાતી અને હિન્દીનું પણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે। અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો 33 કરતાં વધારે ન થવા જોઈએ તેમજ જે લોકો અનામત કેટેગરીમાં આવે છે તેને અનામત કેટેગરી મુજબ છૂટછાટ મળવાપાત્ર છે જે તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો। વર્ક આસિસ્ટન્ટની અને ટ્રેઝર ક્લાસ 3ની બંને પોસ્ટ તો જગ્યાઓ સેમ જ છે અને બંને પંચાયત સેવા પસંદગી મંડળ જ ભરતી કરી રહ્યું છે તો બાકી બધી કન્ડિશનો સેમ છે, ખાલી શૈક્ષણિક લાયકાતમાં થોડો ફેર આવે છે જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અને જગ્યાઓમાં ફેરફાર છે। તો દર્શક મિત્રો આ એક ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી હતી તેના વિશે મેં તમને માહિતી આપી। હવે આપણે સુરત મહાનગરપાલિકામાં જે જુનિયર ક્લાર્કની ભરતી આવી છે તેના વિશે વિડીયોમાં વાત કરશું। તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો સુરત મહાનગરપાલિકામાં જે જુનિયર ક્લાર્કની ભરતી આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરશું। તો તમે સ્ક્રીનમાં જગ્યા જોઈ શકો છો કુલ જગ્યા 146 જેટલી જગ્યા છે જે અહીં સ્ક્રીનમાં આપેલી છે જેમાં ઉપરોક્ત 146 જગ્યા પૈકી 33% જગ્યાઓ જે છે તેમાં મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે। અને ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો 16/5/2025ના રોજ ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો 31/5/2025ના રોજ રાત્રિના 11 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે। જે ત્રીજી શ્રેણીના ક્લાર્ક કેડરની કુલ 1659 જગ્યાઓ પૈકી 10% જગ્યાઓ ઉપર જણાવેલ લાયકાત મુજબના સુરતના મહાનગરપાલિકાના વર્ગ 4માં ફરજ બજાવતા કર્મચારીઓમાંથી ભરવા અંગે કુલ 146 ખાલી જગ્યા માટેના રોસ્ટરની વિગતો નીચે મુજબ તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો। તો આ એક જુનિયર ક્લાર્કની જે સુરત મહાનગરપાલિકામાં ભરતી આવી છે તેના વિશે વાત કરી। ત્યાર પછી દર્શક મિત્રો તમે જોઈ શકો છો ત્રીજી શ્રેણી ક્લાર્કની નવી સુધારેલ લાયકાત મુજબ જો અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો માન્ય યુનિવર્સિટીના કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ તેમજ સરકારી અર્ધ સરકારી ખાનગી સંસ્થા વહીવટી કામગીરીનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ત્યાં સુરત મહાનગરપાલિકાની ભરતીમાં ફોર્મ ભરી શકે છે। અને આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જે સુરત મહાનગરપાલિકા છે તેના જે ક્લાસ 4ના કર્મચારી છે તે જ આ ભરતીમાં ફોર્મ ભરી શકશે, બીજા કોઈ પણ ફોર્મ ભરી શકશે નહીં। ફક્ત સુરત મહાનગરપાલિકામાં વર્ગ 4માં જે ભાઈઓ તથા બહેનો નોકરી કરે છે તેને પ્રમોશન તેના સિલેક્શન ક્લાસ 3ના ક્લાર્ક તરીકે સિલેક્શન માટેની આ ભરતી બહાર પાડવામાં આવી છે। તો દર્શક મિત્રો આ એક સુરત મહાનગરપાલિકાની ભરતી વિશે મેં તમને માહિતી આપી। હવે આપણે હાઈકોર્ટમાં જે ડ્રાઈવરની ભરતી છે તેના વિશે વિડીયોમાં વાત કરશું। તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદમાં જે ડ્રાઈવરની ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ। તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ મિત્રો વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 16/5/2025ના રોજ ફોર્મ ભરવાના શરૂ થાય છે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો તારીખ 6/6/2025ના રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। રાત્રિના 12 વાગ્યા સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકીએ છીએ। તેમજ પરીક્ષાની તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો 6 તારીખ 7મો મહિનો 2025ના રોજ જે છે તે લેખિત પરીક્ષા લેવામાં આવશે। અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટની વાત કરીએ દર્શક મિત્રો તો અંદાજે ઓગસ્ટમાં 2025માં જે છે તે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે। અને કુલ જગ્યાની વાત કરીએ દર્શક મિત્રો તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કુલ જે જગ્યા છે તે 86 જેટલી જગ્યા છે ડ્રાઈવરોની જેમાં જનરલ કેટેગરીની 64 જગ્યા છે, SCની 4 છે, STની 5 છે અને SCBCની 12 જગ્યા છે।
આમ કુલ 86 જેટલી જગ્યાઓ છે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ ડ્રાઈવરમાં જે નોકરી કરતા હોય તે વ્યક્તિની, તો સૌપ્રથમ પગાર ધોરણ શરૂઆતમાં 19,900 છે અને ત્યાર પછી 63,200 સુધી થઈ શકે 7મા પગાર પંચ મુજબ। ત્યાર પછી દર્શક મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ધોરણ 12 પાસ કે તેની સમકક્ષ ઉમેદવારો હોવા જોઈએ, તેમજ ઉમેદવારે જે તે સમયે 3 વર્ષ જૂનું માન્ય લાઇટ અને અથવા હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, તેમજ ઉમેદવારને વાહન વ્યવહારને લગતી નિશાની, ઇશારા તેમજ વાહનની જાળવણી, સાર સંભાળ અને મરામત વગેરેને લગતું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ત્યાર પછી દર્શક મિત્રો આપણે અનુભવની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઉમેદવાર સરકારી, ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછા 23 વર્ષ હોવા જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષ હોવા જોઈએ। જે કેટેગરી વાઇઝ ઉમેદવારો જે અનામત કેટેગરી ધરાવે છે તેને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે મહિલાઓને તેમજ જે SC, ST અને OBCના ઉમેદવારો છે તેમને। ત્યાર પછી દર્શક મિત્રો આપણે પરીક્ષા ફીની વાત કરીએ દર્શક મિત્રો, તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો સામાન્ય ઉમેદવારોને 1,000 રૂપિયા ફી ભરવાની છે, જ્યારે SC, ST તેમજ માજી સૈનિક તેમજ OBCના લોકો જે છે તેમને 500 રૂપિયા ફી ભરવાની છે, જે ઓનલાઈન ફી ભરવાની છે। ત્યાર પછી આપણે સ્પર્ધાત્મક પરીક્ષા જે છે પરીક્ષાના માળખાની વાત કરીએ દર્શક મિત્રો, તો અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના 50 ગુણ છે અને ત્યાર પછી ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે જેના 100 ગુણ છે તે અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જેમાં ગુજરાતી ભાષા છે તેમજ સામાન્ય જ્ઞાન, રોજબેરોજની ઘટના છે, પાયાનું ગણિત છે, વાહન મોટર પાયાનું જ્ઞાન છે, વાહન મોટરના કાયદાને લગતું પાયાનું જ્ઞાન છે, તેમજ ટ્રાફિક રૂલ્સ છે વગેરે બાબતોના પ્રશ્નો પૂછવામાં આવશે। અને જે પરીક્ષા છે તે હેતુલક્ષી CBT દ્વારા લેવાય છે, એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે અને કુલ 50 પ્રશ્નો રહેશે અને દરેકના 1 ગુણ રહેશે। તો દર્શક મિત્રો આ એક ગુજરાતમાં અત્યારે ચાલી રહેલ જે 4 ભરતી છે તેના વિશે મેં તમને વિડીયોમાં વાત કરી। આશા રાખો આ વિડીયો તમને મિત્રો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સરકારની દરેક ભરતી તેમજ સરકારની દરેક યોજના વિશે સચોટ અને એકદમ સરળ માહિતી મેળવવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો। ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।